ભાઈ આપણે બનાવવું છે સિંગ ભજીયાનું શાક. આ જો ભાઈ તેલ નાખી દીધું છે. જેને ટેસ્ટ પ્રમાણે જેટલું બનાવવું હોય એટલું તેલ નાખવું. અને સાઈડમાં રાખ્યા છે આપણે ઢોકળા, એટલે કે મજા આવે ચોમાસાના વાતાવરણના ખાતું જવાનું ને બનાવતું જવાનું. આપણે તેલ આવી ગયું છે. જો લસણની ગ્રેવી કમ્પ્લીટ છે, ડુંગળીની ગ્રેવી કમ્પ્લીટ કરી નાખી છે, ટમેટાની ગ્રેવી થઈ જાય છે, મરચાંની ગ્રેવી થઈ જાય છે. અને સાઈડમાં રાખ્યું છે આપણે દહીં. 2-3 ચમચી જેટલું દહીં નાખવાનું, એટલે ટેસ્ટ એકદમ સરસ. સરસ એટલે કે તમારું આનંદ ખુશ થઈ જાય ને એવો ટેસ્ટ મળે હો. હવે લાગે છે કે આપણું તેલ આવી ગયું છે, બરોબર. એટલે આપણે નાખી દઈએ થોડુંક ધાણા અને જીરું. હવે ધાણા જીરું આવી ગયું છે, એકદમ સરસ મજાનો વઘાર આવી ગયો છે, બરોબર. એકદમ થોડીક વાર એને ફૂટવા દઈશું. ધાણા અને જીરું ફૂટી જાય ને એટલે એકદમ ચકાસ થઈ જશે. હાલો રાઈટ. અને જીરું બે ફૂટી ગયું છે, બરાબર. હવે આપણે નાખી દેવી ડુંગળીની ગ્રેવી. તેલ એકદમ આવી ગયું છે. જો કેટલું તેલ આવી ગયું છે, એકદમ તેલ આવી ગયું છે, બરોબર. તમે પહેલી વાર બનાવતા હોય ને એટલે આટલું બધું તેલ નહીં આવવા દેવાનું, નકર ભરી જશે ડુંગળી. અને પછી એવું લાગે તો ગેસ થોડો સ્લો કરી નાખવો, એટલે કે ધીમો કરી નાખવો. એમાં તો તમને ખબર પડે ને કે સ્લો એટલે ધીમો. જો એકદમ ડુંગળીની ગ્રેવી થઈ જાય છે. આને 3 થી 4 મિનિટ આપણે સળવા દઈશું, એટલે કે ડુંગળી એકદમ ગ્રેવી થઈ જશે, બરોબર. સાઈડમાં આપણે હલાવતું રહેવું પડશે, એટલે કે ડુંગળી દાજી ના જાય. નાખી દેવી, મરચાં નાખી દેવી ને એટલે થોડુંક આમ તીખાશમાં એકદમ થોડુંક ચટપટું અને સેજ તીખું હોય ને પછી મજા આવે. ખાતા તો ખાતા પરસેવો વળશે ભાઈ, કે અત્યારે બનાવતા બનાવતા પરસેવો તો વળી જ ગયો. એકદમ મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ છે. એકવાર ભાઈ એમને ગ્રેવી બતાવી દો. એકદમ ચકાસ મજાની ગ્રેવી થઈ ગઈ છે, બરોબર. એકદમ ગ્રેવી નેચરલ, ઘરે દેશી ઘર જેવી મજા નહીં. ઘરે ખાઓ બહાર ખાઓ એકદમ ફરક. ઘર જેવી મોજ નહીં. આમાં આપણે નાખી દીધી છે ડુંગળી, નાખી દીધી છે લસણ, નાખી દીધું છે લીલા મરચા, નાખી દીધા છે આદુ, નાખી દીધું છે. હવે નાખીશું દહીં. દહીં એકદમ દહીં, પ્યોર દહીં, ઘરનું, ઘરની ભેંસનું દહીં, આખી ભેંસનું દહીં. અડધી ભેંસનું નહીં, આખી ભેંસનું દહીં. હા, દહીં આવી ગયું. હવે ઘડી હલાવી દઈએ આપણે, એટલે દહીં ચોટી ના જાય. કારણ કે દહીંમાં પાણીનો ભાગ આવે, એટલે તેલને હવે પાછું પાડી દીધું છે. દહીં નાખી દીધું, પછી નાખી દીધો આપણે મસાલો, હળદર અને દરેલા જીરું, ધાણા, એટલે થોડો સ્વાદ આવે, બરોબર. આમાં તમારે ગરમ મસાલો કે એવું વધારે એડ કરવો નહીં. ગરમ મસાલો ને એવું એડ કરશો ને એટલે સ્વાદ ફરી જશે, એટલે મજા નહીં આવે. કારણ કે સિંગ ભજીયામાં ગરમ મસાલો ઓલરેડી આવે જ છે, બરોબર. એટલે ગરમ મસાલો કે એવું ના નાખવું. હવે આપણે એડ કરી દઈએ સિંગ ભજીયા. હવે આપણું શાક 2 થી 3 થી 5 મિનિટ આપણે આમ નામ ચડવા દેશું, એટલે આપણી રેસીપી કમ્પ્લીટ તૈયાર એકદમ. પછી રોટલી લઈને જમવા બેસી જવાનું.